Hello friends, how are you? Welcome to class 7 English, Unit 1. We need smile. Activity 4, 5, 6 and 7. Part 2. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં યુનિટ 1નો એક્ટિવિટી 1 અને 2નો વિડીયો બનાવેલો. એ વિડીયો જે પાર્ટ 1 હતો એની ડિસ્ક્રિપ્શનમાં એક્ટિવિટી 3 માટે જે રિવિઝનમાં સ્ટોરી આપેલી છે મેથી પકોડાની એનો વિડીયો મૂકેલો જ છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, તો જોઈ લેવા વિનંતી. તમે ડાયરેક્ટ મેથી પકોડા ટાઇટલ નીચે પણ સર્ચ મારશો તો પણ યુટ્યુબમાં આપણો વિડીયો મળી રહેશે. તો હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ટેક્સ્ટબુકના પેજ નંબર 4 પર છીએ. એક્ટિવિટી 4. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો આપણે વાંચીએ. 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે, કે 6 જાન્યુઆરી 2012 શુક્રવાર. તો શુક્રવારના દિવસે એની ડાયરીના પાનામાં જે એને લખ્યું હતું તે પાનું આપણે વાંચીએ. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012. તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે. તે મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. મારા પિતાજી મારા માટે સાયકલ લાવ્યા. તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ નંબરના પિક્ચરમાં શું છે? 11 ફેબ્રુઆરી 2012 સેટરડે, શનિવાર 11 ફેબ્રુઆરી 2012ના દિવસે તેણે શું કર્યું હતું? તો અહીંયા લખ્યું છે, આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. મેં સાયકલની હરીફાઈમાં ભાગ લીધો હતો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. મેં બીજું ઇનામ મેળવ્યું હતું. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. તો જોઈ શકો છો તમે ચિત્રમાં અહીંયા એને ટ્રોફી ઇનામ મળ્યું હતું. તો એને ટ્રોફી પણ મળી હતી. ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો, તમને જોતાં જ ખ્યાલ આવશે કે હોસ્પિટલનું ચિત્ર છે. ચાલો આપણે વાંચીએ. 4 મે 2012 ફ્રાઈડે, શુક્રવાર 4 મેના દિવસે શું થયું હતું? લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર સામે જુઓ. ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ. વિદ્યાર્થી મિત્રો, આ એસએસજી એ હોસ્પિટલનું શોર્ટ ફોર્મ છે. તો એ એસએસજી હોસ્પિટલમાં તે હતો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું 3 દિવસ માટે હોસ્પિટલમાં હતો. ફ્રેન્ડ્સ, હવે આપણે પેજ નંબર 5 ઉપર આવી ગયા. એક્ટિવિટી 5 આપણે કરવાની છે. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. તો વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્રમાં કઈ બાઇસિકલ દેખાય છે? તમે જોઈ શકો છો. છોકરી છે તે તેજસ્વીની છે. તો આ સ્ટોરીમાં શું છે તે આપણે જાણીએ, પણ તેના પહેલાં આપણે થોડા હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ. બર્થડે એટલે જન્મદિવસ, વર્ષગાંઠ. ટુ ગિફ્ટ એટલે ભેટ આપવી. બ્યુટીફુલ સુંદર. યુનિક અદ્વિતીય, વિરલ. સોફ્ટ સીટ એટલે પોચી બેઠક. રિયર એટલે પાછળનું અથવા પાછલું. વ્યૂ એટલે દૃશ્ય. મિરર એટલે અરીસો. ટુ ફીલ પ્રાઉડ ગર્વ અનુભવવો. ટુ પ્લેસ એટલે મૂકવું. ફૂટ એટલે પગ. લેફ્ટ એટલે ડાબો. ટુ યેલ એટલે બૂમ પાડવી. ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે વધારે ઝડપથી. રિવર બેંક એટલે નદી કિનારો. ટુ એન્જોય એટલે આનંદ માણવો, આનંદ કરવો. ટુ રાઇડ એટલે સવારી કરવી. રફ એટલે ખરબચડો, ખાડા ટેકરાવાળો. પથ અથવા પાથ એટલે રસ્તો. ટોપ સ્પીડ એટલે સર્વોચ્ચ ગતિ, સૌથી વધુમાં વધુ ગતિ. ટુ નોટિસ એટલે ધ્યાન આપવું. નિયર એટલે નજીક. ટુ પુશ એટલે ધકેલવું અથવા દબાવવું. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. વ્હીલ એટલે પૈડું. ટુ સ્ટાર્ટ એટલે શરૂ થવું. ટુ રોટેટ એટલે ધરીની આસપાસ ફરવું. થ્રિલ્ડ એટલે રોમાંચિત થયું. ટુ પેડલ એટલે પેન્ડલ મારવું. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. મિરેકલ એટલે ચમત્કાર. ફ્રન્ટ એટલે આગળનું. ટુ રાઇઝ એટલે ઊંચે જવું, ઊગવું કે ઊભા થવું. ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પરથી. ઓવર ધ રિવર એટલે નદી ઉપરથી. અને બોટ એટલે હોડી. ટુ ટર્ન એટલે ફેરવવું. હેન્ડલ એટલે હાથો. ટુવર્ડ્સ અથવા ટોવર્ડ્સ એટલે ની તરફ.
વિલેજ એટલે ગામ, લીફ એટલે પાંદડું, રૂફ એટલે છાપરું અથવા છત, ટુ ક્લીન એટલે સાફ કરવું, ટુ થિંક એટલે વિચારવું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 5ના ન્યૂ વર્ડ્સ જોયા. હવે આપણે સ્ટોરીને સમજીએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એટલે કે અરીસામાં મલકવું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે અરીસામાં આપણો ફેસ ચહેરો જોતા હોઈએ છીએ ત્યારે હસતા હોઈએ છીએ, ખુશ હોય. આપણે જો ખુશ હોય તો આપણો ચહેરો આપણને અરીસામાં ખુશ દેખાય છે, અને જો દુઃખી હોઈએ તો દુઃખી દેખાય છે. સ્માઇલ એટલે હાસ્ય. ભગવાને આપણને કુદરતી ભેટ આપેલી છે. દુનિયાના કોઈ પણ પ્રાણીઓ હસી શકતા નથી, માત્ર મનુષ્ય જ હસી શકે છે. તો આ સ્માઇલ ઇન ધ મિરર આ લેસનમાં શું છે ચાલો આપણે જોઈએ. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. 2011ની 11 એપ્રિલ હતી. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાઇસિકલ. તેના પિતાજીએ તેને સુંદર મજાની સાયકલ ભેટમાં આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે અજોડ, એકદમ અદ્વિતીય, બધા કરતાં અલગ સાયકલ હતી. બ્લુ ઇન કલર, કલરે વાદળી રંગની. સોફ્ટ સીટ, પોચી સીટ. લિટલ બેલ, નાની ઘંટડી. એન્ડ અ રિયર વ્યૂ મિરર, પાછળનું દ્રશ્ય દર્શાવતો અરીસો. આ પ્રકારની સાયકલ હતી. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં ઘણીવાર સાયકલનું વર્ણન તમને લખવાનું આવે છે, તો અહીંયાથી સ્ટાર્ટ કરીને તમે ઇટ વોઝ અ યુનિક બાઇક, બ્લુ ઇન કલર, સોફ્ટ સીટ, લિટલ બેલ એન્ડ રિયર વ્યૂ મિરર, આ તેનું વર્ણન તમે અહીંયાથી અહીંયા સુધી લખી શકો છો. તો ખાસ ટીક કરજો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. તેજસ્વીનીએ જ્યારે તેની સાયકલ જોઈ, સી સેડ, તેણે કહ્યું વાવ. તો એ ખુશ થઈ ગઈ અને એના મોઢામાંથી ખુશીનો ઉદ્ગાર નીકળ્યો કે વાવ, એટલે કેટલી સરસ છે એમ સાયકલ. સાયકલને જોઈને તેને નવાઈ લાગે છે. સી ફેલ્ટ પ્રાઉડ. પ્રાઉડ એટલે ગૌરવની લાગણી અનુભવી. તેણે ગર્વ અનુભવ્યો. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ એલ્ડ. તેને તેનો પગ ડાબા પેન્ડલ પર મૂક્યો અને કિકિયારી પાડી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, એલ્ડ એટલે ખુશીની કિકિયારી પાડવી. હિયર આઈ ગો વૂ વૂ. અરે હું ચાલી, હું હું એટલે ખુશીથી તેજસ્વીની હવે સાયકલ ચલાવવા માંડી અને કિકિયારી પાડી. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે ખૂબ ઝડપથી, વધુ ઝડપથી ચલાવતી હતી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારે ગઈ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. તેણે આ સાયકલની સવારી ખરબચડા રસ્તા ઉપર માણી, એટલે કે સાયકલ ચલાવવાનો આનંદ એને માણ્યો. રસ્તો ખરબચડો હતો પણ તેને મજા આવી. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. તે પોતાની મેક્ઝિમમ એટલે સૌથી વધુમાં વધુ સર્વોચ્ચ ગતિએ સાયકલ ચલાવતી હતી. વોઝ રાઇડિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે કાળનું પણ ધ્યાન રાખવાનું છે. ચાલુ ભૂતકાળ એટલે કે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તેવું દર્શાવે છે. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. અને ત્યારબાદ તેને એક લાલ બટન બેલ એટલે કે ઘંટડીની બાજુમાં જોયું. વોટ વોઝ ધેટ. તે શું હતું? સી પુશ્ડ ધ બટન. તેને બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ એટલે કે જુઓ તો ખરા. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. રિયર વ્હીલ એટલે કે જે પાછળનું પૈડું હતું તેમાંથી એક પંખો બહાર આવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સાયકલના પાછળના આ વ્હીલમાંથી એક પંખો બહાર આવેલો છે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખો એટલે કે પંખાએ ફરવાનું શરૂ કર્યું. વ્રૂમ વ્રૂમ. વિદ્યાર્થી મિત્રો, આ પંખો ફરવાનો અવાજ છે. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. અને આને એટલે કે આ પંખાના અવાજે અથવા પંખો જે નીકળ્યો છે, જે ક્રિયા બની, તેને તેજસ્વીનીને ઉત્તેજિત કરી દીધી. સી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. તેણે સાયકલને પોતાની ખૂબ જ તાકાતથી પેન્ડલ માર્યું.
એન્ડ વોટ આ મિરેકલ, અને આ શું ચમત્કાર. હવે બીજો કયો ચમત્કાર થયો? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ. બાઇક એટલે કે અહીંયા સાયકલ, આ સાયકલનું આગળનું ટાયર એટલે કે આગળનું ટાયર જે છે તે રોઝ ફ્રોમ ધી ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ ઉપરથી ઊંચું થઈ ગયું. તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં, આગળનું ટાયર છે તે હવામાં ઊંચે થઈ ગયું છે. ધેન ધ રિયર વન, અને ત્યારબાદ પાછળનું, એટલે ટૂંકમાં બંને ટાયર હવામાં ઉડવા લાગ્યા. બાઇક વોઝ ફ્લાઇંગ નાવ, હવે તેની સાયકલ ઉડી રહી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે વધુને વધુ ઝડપથી સાયકલને પેન્ડલ માર્યા અને સાયકલ ઊંચે ને ઊંચે એટલે કે 3, 4, 5 એમ 50 મીટર સુધી ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying. હવે તે ઉડી રહી હતી over the river, નદી ઉપર. She looked down. તે નીચે જોયું. Oh, is that a kite in the river? શું નદીમાં પતંગ છે? Is what a boat? It was a boat. તે નૌકા છે અથવા નાવડી છે. She turned the handle towards her village. તેને તે સાયકલનું હેન્ડલ એટલે હાથો હતો જે આગળનો તે ગામ તરફ વાળ્યો. ટુવર્ડ્સ એટલે તરફ, ટર્ન એટલે વાળવું, મોડવું. સી સો હર સ્કૂલ. તેણે તેની સ્કૂલ જોઈ. ઓ નો, અરે ના. ધેર વોઝ સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. સ્કૂલના છાપરા ઉપર ઘણા ઝાડના પાંદડા હતા. લીવ્સ એટલે પાંદડા, સો મેની એટલે ઘણા બધા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલે હું તેને ક્લીન એટલે ચોખ્ખા કરીશ એટલે છાપરું સાફ કરીશ. શી થોટ. તેણે વિચાર્યું. વોટ એલ્સ કુડ શી ફ્રોમ ધેર. તેણે ઉપરથી બીજું શું જોયું હશે અથવા શું જોઈ શકી હશે? તો ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. તેજસ્વીને બીજું શું દેખાયું હશે ઉપરથી? તે બેની જોડીમાં આપણે ચર્ચા કરવાની છે અને મુદ્દા નોંધવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મુદ્દા નોંધવા જેટલી જગ્યા નથી, એટલે શું જોઈ શકે તે અહીંયા આપણે લખ્યું છે. એવું જરૂરી નથી કે તમે આ જ લખો. તમારે પોતાના વિચારોથી, પોતાની ઇમેજથી અહીંયા અલગ પણ લખી શકો છો. પણ આ રીતે તમે આવી વસ્તુ જોઈ હશે તેવું તમે વિચારી શકો. વિલેજ ટેમ્પલ એને જોયું હોય, ક્રિકેટ પ્લેગ્રાઉન્ડ, પોસ્ટ ઓફિસ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, માર્કેટ, હાઉસીસ, પોન્ડ, તળાવ, ટ્રીઝ એટલે વૃક્ષો, ક્રાઉડ ઓફ એનિમલ્સ પ્રાણીઓના ટોળા, શોપ્સ દુકાનો, ચિલ્ડ્રન. આ સિવાય ઘણી બધી એવી વસ્તુઓ છે જે ગામમાં હોય, તો એ તમે અહીંયા લખી શકો છો. નાઉ સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. હવે આપણે સ્માઇલ ઇન ધ મિરરનો બીજો ભાગ જોઈએ. નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. હવે તે ખેતરો અને ખુલ્લા મેદાનો પર છે. ગ્રીન ફિલ્ડ્સ લીલા હરિયાળા મેદાનો. સી વોઝ એન્જોઈંગ ધ બ્યુટીફુલ વ્યૂ. ને તે સુંદર મજાના દ્રશ્યો માણી રહી હતી. એન્જોઈંગ એટલે આનંદ કરી રહી હતી, માણી રહી હતી. એન્ડ ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને ત્યારે તેણે એક પક્ષીઓનું ટોળું એના રસ્તામાં જોયું. વિદ્યાર્થી મિત્રો, આ ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. પક્ષીઓના ટોળા માટે ફ્લોક વપરાય છે. માણસોનું ટોળું હોય તો એના માટે આપણે ક્રાઉડ શબ્દ વાપરીએ છીએ. પ્રાણીઓનું ટોળું હોય તો એના માટે આપણે હર્ડ શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તો રસ્તામાં એને પક્ષીઓનું ટોળું જોયું. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેની જે બ્રેક છે તે કામે લગાડી એટલે દબાવી. the fan stopped and the bike started coming down. પંખો બંધ થઈ ગયો અને સાયકલે નીચે આવવાનું શરૂ કર્યું. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. તેજસ્વીનીએ પોતાની આંખો દબાવી દીધી.
એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, અને હેન્ડલ એકદમ તાકાતથી ખૂબ જ ફિટ પકડી લીધું. બટ વિધિન સેકન્ડ્સ, પરંતુ 1 સેકન્ડની અંદર તો ધડામ ધડામ એટલે કે પડવાનો અવાજ આવ્યો. શી ક્રાઇડ આઉટ, ઓ મા. તેને બૂમ પાડી કે ઓ મા. સી ઓપન હર આઈઝ, તેણે પોતાની આંખો ખોલી. ઓ માય ગોડ, રે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ, આ તો સ્વપ્ન હતું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો ને? આખી જે સ્ટોરી છે તે તો એક તેજસ્વીનીનું સ્વપ્ન હતું. સી ગોટ અપ, તે ઉઠી. વોશ્ડ હર ફેસ, તેને પોતાનો ચહેરો ધોયો. એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર, અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, આ તો સ્વપ્ન હતું, આ સમય તો સ્વપ્ન હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર, પરંતુ આ જે સ્વપ્ન છે તે દરરોજ માટે સ્વપ્ન રહેશે નહીં, એટલે કે હકીકત બની જશે. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ, તેણે પોતાની જાતને પ્રોમિસ આપી. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ, હું આ પ્રકારનું એક બાઇક બનાવીશ. ફ્લાય ઓવર માય વિલેજ, અને મારા ગામ પર ઉડાવીશ. શી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર, અને તે પોતાની જાતને અરીસામાં હસતા હસતા જોવા લાગી. નાવ એક્ટિવિટી 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા શબ્દો આપેલા છે, તેનો મિનિંગ જરા જોઈ લઈએ. ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડે છે. કેમ ડાઉન, નીચે પડવું, નીચે આવવું. રેડ બટન, લાલ બટન. અને ડ્રીમ એટલે સ્વપ્ન. નંબર 1, તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ રેડ બટન. તેજસ્વીનીને બાઇસિકલને લાલ બટન હતું. નંબર 2, તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીનીની સાયકલ આકાશમાં ઉડતી હતી. નંબર 3, તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે તેજસ્વીનીએ પક્ષીઓના ટોળાને બચાવવા માટે બ્રેક મારી. નંબર 4, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. ઉડતી સાયકલ એ માત્ર સ્વપ્ન હતું. નંબર 5, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીનીએ બૂમ પાડી કારણ કે તે આકાશ પરથી જમીન પર આવી પડી હતી. કેમ ડાઉન, નીચે આવી હતી. નંબર 6, તેજસ્વીની વોઝ 12 years old. Now number 7, the rough path was on the river bank. નદી કિનારે ખરબચડો રસ્તો હતો. નંબર 8, તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ, એનું સ્વપ્ન શું હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. સાચી ઉડતી સાયકલ બનાવવાનું તેનું સ્વપ્ન હતું. નાવ એક્ટિવિટી 7, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. Who gifted a bicycle to Tejaswini? તો તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હુંની જગ્યાએ તેજસ્વીનીઝ ફાધર લખ્યું છે, એટલે અહીંયા તેજસ્વીની જગ્યાએ આપણે કર્મનું રૂપ હર લખ્યું છે. નંબર 2, વોટ ડીડ તેજસ્વીની શી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીએ તેની સ્કૂલના છાપરા ઉપર શું જોયું? તો તેજસ્વીની સો many leaves of trees on the roof of her school. તેજસ્વીનીએ ઘણા વૃક્ષના પાંદડા સ્કૂલની છત ઉપર જોયા. નંબર 3, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. તમને વિદ્યાર્થી મિત્રો લેસન સમજાવતી હતી ત્યારે તમને કહેલું કે આ 2 વાક્યો તમે તેજસ્વીનીની સાયકલ વિશેના વર્ણનમાં લખી શકો. તો તેજસ્વીનીઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. ઇટ has a soft seat, a little bell and a rear view mirror. તેજસ્વીની સાયકલ બ્લુ કલરની હતી, તેની પોચી સીટ હતી, એક નાનો બેલ અને પાછળનું દ્રશ્ય દેખાય તેવો અરીસો હતો. નાવ નંબર 4, રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. હવે તમારે તમારા સ્વપ્ન વિશે 2 વાક્યો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખ્યું છે, પણ એવું જરૂરી નથી કે તમારે તે લખવાનું. તમારે તમારું સ્વપ્ન અહીંયા લખવાનું છે. તમને સમજાવવા માટે જસ્ટ અહીંયા મેં લખ્યું છે. વન ડે આઈ ડ્રેમ્ટ ધેટ. એક દિવસ મેં સ્વપ્ન જોયું. શું જોયું? આઈ હેડ અ મેજિકલ રોબોટ. મારી પાસે એક જાદુઈ રોબોટ હતો.
ઇટ ડીડ માય હોમવર્ક, અને તે મારું હોમવર્ક કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ રીતના કોઈ પણ સ્વપ્ન તમે ઇમેજિનેશન કરી શકો છો અને લખી શકો છો. તો તમારે આ પ્રશ્ન 4 જાતે લખવાનો રહેશે તમારી ઇમેજથી. ઓકે, તો અહીંયા આપણે એક્ટિવિટી 7 સુધી આ પાઠ પૂર્ણ થાય છે. આગળ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.